નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્માદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 44નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 44માં આચાર્ય ભગવાને 8 બોલ દ્વારા એમ કહ્યું કે આત્મામાં આ ગ્રંથિ, રાગ, શલ્ય, દોષ, કામ, ઈચ્છા, ક્રોધ, માન, મદ એ બધું નથી. એનાથી રહિત આત્મા છે અને એના આપણે કેટલાક બોલ કર્યા છે. હવે આગળ લઈએ. આપણે નિર્ગ્રંથ, નિરાગ, નિશલ્ય, સકલ દોષ નિર્મુક્ત એ 4 બોલ કર્યા છે. હવે બાકીના 4 બોલ આજે લઈએ છીએ. આ ગાથાનો અર્થ, ટીકા અને એની ઉપરના આ 4 બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના અંશો આપણે લીધા છે. આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 206. અહીંયા એક પ્રશ્નના ઉત્તરમાં ગુરુદેવે એમ સમજાવ્યું કે વ્યવહાર શું છે. વ્યવહાર શું છે? પર્યાય એ જ વ્યવહાર છે. કઈ પર્યાયને વ્યવહાર કહી? નિર્મળ પર્યાયને વ્યવહાર કહી. નિશ્ચય મોક્ષ માર્ગ છે એમ કોઈએ પ્રશ્ન કર્યો અને પછી વ્યવહાર શું છે એની વાત કરતા એમ કહ્યું કે આમાં કઈ વ્યવહાર તો આવ્યો નહીં. તો ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ એમાં વ્યવહાર આવ્યો. અને ક્યાં ખબર છે કે પર્યાય થાય એ જ વ્યવહાર છે અને નિર્મળ વસ્તુના આશ્રયથી નિર્મળ પર્યાય થાય તે જ વ્યવહાર છે. વસ્તુ નિર્મળ છે, શુદ્ધ છે, પવિત્ર છે અને એવી વસ્તુનો આશ્રય કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે નિર્મળ પર્યાય થાય છે તે જ વ્યવહાર છે. અધ્યાત્મમાં ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને નિશ્ચય કહ્યું છે અને એના લક્ષ્ય જે નિર્મળ પરિણામ થાય છે એને વ્યવહાર કહ્યો છે. એટલે ગુરુદેવે અહીંયા આ વાત લીધી. આ વાત ઘણી મહત્વની છે. લોકોને હજી એમ છે કે પરનું કંઈક કરે તો વ્યવહાર કહેવાય. પરનું એ કંઈક કરે અથવા તો બહારમાં ક્રિયાકાંડ કંઈ પણ કરે એ બધો વ્યવહાર કહેવાય. પણ એમ નહીં. સાચો વ્યવહાર તો એ છે કે સ્વનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય એ જ સાચો વ્યવહાર છે. બાકી તો શાસ્ત્રમાં અનેક પ્રકારે વ્યવહારનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. વસ્તુ અભિન્ન અખંડ છે, એમાં કોઈ ભેદ નથી. અને જ્યારે એને સમજાવવા માટે ભેદ પાડીને કથન કરવામાં આવે છે તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે સાધક જીવને સાચો વ્યવહાર શું છે એ જાણવો જોઈએ. એક જ વાતને એને લક્ષમાં લેવાની જરૂર છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચય છે, એ જ પરમ સત્ય છે, એ જ ભૂતાર્થ છે અને એનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે એ વ્યવહાર છે.
બાકી કોઈ શુભભાવ છે તે વ્યવહાર છે કે કોઈ ક્રિયાકાંડ કરીએ એ વ્યવહાર છે એમ બિલકુલ નથી. બીજી વાત એ છે કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. નિશ્ચય નથી તો વ્યવહાર પણ નથી. કોઈ અપેક્ષાએ શુભભાવને વ્યવહાર કહેવામાં આવ્યો હોય તો ત્યાં સમજવું કે નિશ્ચય છે અને નિશ્ચય છે ત્યારે એને આરોપથી વ્યવહાર કહેવામાં આવ્યો છે. જેમ કે નિશ્ચયથી મુનિવર પોતે પોતાના સ્વરૂપને વિશે લીનતાનો પુરુષાર્થ કરે છે કે પોતાના સ્વરૂપમાં લીન થાય છે, તો એને આપણે નિશ્ચયથી તપ કહીએ. તો પછી બહારમાં જે તપ છે, બહારમાં જે બાહ્ય તપ છે એને વ્યવહારથી તપ કહેવામાં આવે. પણ નિશ્ચય તપ નથી તો એને વ્યવહારથી તપ કહેવાય નહીં. એટલે કોઈ પણ શુભ વિકલ્પ ને કોઈક અપેક્ષાએ ઉપચારથી વ્યવહાર કહેવામાં આવ્યો હોય એને પણ એ વખતે સાથે નિશ્ચય શું છે એ શોધવું જોઈએ કે નિશ્ચય નથી તો એ વ્યવહાર પણ કહેવાય નહીં, તો એને વ્યવહારનો આરોપ પણ અપાય નહીં. પણ અહીંયા તો બહુ મહત્વની વાત ગુરુદેવે કરી દીધી કે નિર્મળ વસ્તુ છે, પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે તે નિર્મળ છે, પવિત્ર છે, અને એવા વસ્તુના આશ્રયથી નિર્મળ પર્યાય થાય તે જ વ્યવહાર છે. એમાં જો તે જ વ્યવહાર છે એમ કહ્યું એટલે સાચો વ્યવહાર આ જ છે, બાકી બધી કલ્પના છે. એટલે કોઈએ એમાં પ્રશ્ન કર્યો પછી આગળ કે પણ એમાં બધી વ્યવહારની ક્રિયાઓ તો કાંઈ ના આવી. અને ગુરુદેવે એનું સમાધાન આપતા એમ કહ્યું કે કદાચ એવો વ્યવહારનો વિકલ્પ હોય તો હોય, પણ તે કંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે કે એવી ક્રિયાઓનો કોઈ વિકલ્પ આવ્યો હોય તો હોય, પૂજા વખતે જે કંઈ ક્રિયાઓ વગેરે થતી હોય તો હોય, પણ ખરેખર એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. તેમજ એ વિકલ્પથી આત્માની પ્રાપ્તિ પણ થતી નથી, આત્માની અનુભૂતિ થતી નથી. પછી ભલે ને એ યાત્રાનો વિકલ્પ હોય ને એવી અનેક વાર એ યાત્રા કરે તો એથી કાંઈ ધર્મ થતો નથી. અને એના પછી ગુરુદેવે એ વાત પણ કરી કે આત્મા તો સર્વદોષ વિમુક્ત છે, ધ્રુવ સ્વરૂપી, અવિચળ સ્વભાવી, નિત્યાનંદ નિર્મળાનંદ પ્રભુ સર્વદોષથી મુક્ત છે. અને તેની દ્રષ્ટિ કરતા, તેની નજર કરતા જીવને પછી સંસાર રહેતો નથી. સંસાર એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન. અને આ બાહ્યમાં જે કાંઈ છે એ કાંઈ સંસાર નથી. જીવના રાગ દ્વેષ છે એ જ એનો સંસાર છે. તો આટલે સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે એના પછીનો બોલ છે એ આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, નિષ્કામ, આત્મા નિષ્કામ છે. અને નિષ્કામની વ્યાખ્યા કરતા કહે છે કે શુદ્ધ નિશ્ચય નયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી, શુદ્ધ નિશ્ચય નયથી તો નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી આત્મા નિષ્કામ છે. અને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. ભગવાન આત્માને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા ક્યારે થાય? પોતાની પાસે ન હોય તો ઈચ્છા થાય ને. જે પરિપૂર્ણ છે એને વળી ઈચ્છા કેવી? જે પૂર્ણ છે એને ઈચ્છા ક્યાંથી હોય? કોઈ વાતે એ અધૂરો નથી તો પછી એને કાંઈ બીજું મેળવવાની ઈચ્છા હોય એમ પણ કેવી રીતે બને? અહીંયા ગુરુદેવ સમજાવે છે કે પરમ તત્વ સ્વરૂપ ધ્રુવ નિત્યાનંદ ભગવાન આત્મા છે. તેને ખરેખર સાચી દ્રષ્ટિથી જોઈએ તો નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી, એટલે કે હું મને મળું, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તો કે છે કે હું મને મળું, પ્રાપ્ત થાઉં, હું મને પ્રાપ્ત થાઉં એવી પણ વાંછા વસ્તુમાં નથી. એ વાંછા પર્યાયમાં છે
પર્યાયમાં એવી વાંછા હોય કે પોતે પોતાને પ્રાપ્ત થાય, પોતે પોતાના ત્રિકાળી સ્વભાવને પ્રાપ્ત કરે, એવી વાંછા જે છે, એવી ઈચ્છા છે, અભિલાષા છે, તો એ પર્યાયમાં છે. પણ ત્રિકાળી દ્રવ્યમાં એવી વાંછા નથી, એવી વાંછા વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળ નિષ્કામ જ છે. વસ્તુ એટલે ભગવાન આત્મા એ તો ત્રિકાળ નિષ્કામ જ છે. કોનો આત્મા? દરેકનો આત્મા નિષ્કામ છે. આત્મા વચ્ચે કોઈ ભેદ નથી. વર્તમાન પર્યાય ગમે તે હોય, મનુષ્યની હોય, દેવની હોય, તિર્યંચની હોય, નારકીની હોય, અરે એકેન્દ્રીયની હોય તો પણ શું? પણ કોઈ વાંછા, કોઈ ઈચ્છા આત્મામાં નથી. કેમ કે નિજ પરમ તત્વની વાંછા પણ ઈચ્છા છે, રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે. માટે એ વાંછા પણ સ્વરૂપમાં નથી. સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, નિષ્કામ છે. અહીંયા વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે, કારણ 207 ઉપર કે જો પાછું એમ આવ્યું અહીંયા કે નિજ પરમ તત્વ, એમ અહીંયા કહ્યું ને, અર્થાત પોતાનો પરમ ભાવ. પરમ તત્વ એટલે પોતાનો પવિત્ર પરમ ભાવ, પોતાનો સ્વભાવ, પોતાનું પરમ તત્વ. એ પણ પર ભગવાનનું પરમ તત્વ નહીં. એટલે પોતાનું પરમ તત્વની વાત છે અહીંયા. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એમનું પરમ તત્વ એ નહીં. અહીંયા તો પોતાના સ્વરૂપની વાત છે. એટલે પોતાનું પરમ તત્વ. મૂળ ટીકામાં એ વાત કરીને કે શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. નિજ પરમ તત્વની એમ મુનિવરે શબ્દો મૂક્યા છે ને, એટલે ગુરુદેવ અહીંયા એ વાત ઉપર ભાર આપતા કહે છે કે પોતાનું પરમ તત્વ, નિજ પરમ તત્વ, એની અહીંયા તો વાત છે. કેમ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, એમનું પરમ તત્વ તો એમની પાસે રહ્યું. એ પરમ તત્વ સુધી તો હું પહોંચતો નથી, કોઈ પહોંચતું નથી. એમના પરમ તત્વ સુધી આપણે કેવી રીતે પહોંચીએ? એ પરમ તત્વ એમની પાસે રહ્યું, એમણે એ પ્રાપ્ત કર્યું, પ્રગટ કર્યું, અને એમાં જ એ ઠરી ગયા. એમાં એ ઠરી ગયા, સ્થિર થઈ ગયા. અહીંયા તો દરેક જીવને માટે પોતાનું પરમ તત્વ, નિજ પરમ તત્વ, પોતાનો ભગવાનમય સ્વભાવ છે, તે રૂપ પરમ તત્વની પણ વાંછા નથી, ઈચ્છા નથી. કોને ઈચ્છા નથી? કોને ઈચ્છા નથી? તો કે આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એની અંદર એવી ઈચ્છા નથી. એને પર્યાયમાં એવી ઈચ્છા હોય, પણ ત્રિકાળી જે દ્રવ્ય છે એની અંદર એવી કોઈ ઈચ્છા નથી. એમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન જ થતી નથી. પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, પરિપૂર્ણ છે, બધું પોતાને પ્રાપ્ત છે, એવો ધ્રુવ છે, એમાં કાંઈ ઘટવધ કાંઈ થતું નથી, એવો પોતે ભગવાન આત્મા છે. એને પછી બીજાની ક્યાં જરૂરત છે? કહે છે કે નિજ પરમ તત્વની ઈચ્છા પછી શા માટે એને હોય? કારણ કે તે હાજર જ છે, તો વળી તેને ઈચ્છા કેવી? પરમ તત્વ પોતે જ છે, પોતાની પાસે પોતે પરમ તત્વ રૂપે રહ્યો છે, તો પછી એને પરમ તત્વની અંદરમાં કેવી રીતે ઈચ્છા હોય? એ હોય જ નહીં. પરમ તત્વની ઈચ્છા તો પર્યાયમાં થાય, પણ ત્રિકાળી દ્રવ્યમાં પરમ તત્વની ઈચ્છા હોય નહીં. પરમ તત્વ તો હાજર જ છે. ગુરુ એ કહે છે કે એ પરમ તત્વ જ છે, પોતાનું સ્વરૂપ એ પૂર્ણ પરમ તત્વ જ છે, તો પછી એની ઈચ્છા કેવી? પરમ તત્વ પ્રભુ આત્મા હાજર છે જ. તેથી શું આત્માને ઈચ્છા હોય કે હું આવું પરમ તત્વ છું, આવું મારું પરમ તત્વ છે, એવી ઈચ્છા એને હોય? ના હોય. એ પોતે જ પરમ તત્વ છે. ભગવાન આત્મા જ પોતે પરમ તત્વ. એ તો નિર્વિકલ્પ તત્વ છે, એને ક્યાંથી ઈચ્છા હોય?
એટલે એને કોઈ વાંછા હોતી નથી, એમ એ નિષ્કામ છે. હવે છે કે એ નિક્રોધ છે. ભગવાન આત્મા નિક્રોધ. નિક્રોધની વ્યાખ્યા અહીંયા કરતા કહે છે કે નિશ્ચય નયથી પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે નિક્રોધ છે. એ નિક્રોધ છે અને એનું અહીંયા મુનિવરે કારણ દર્શાવ્યું કે પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત બધા જ શુભ અને અશુભ બધા જ સમસ્ત પરદ્રવ્ય પરિણતિનો અભાવ હોવાને લીધે, શુભાશુભ ભાવનો અભાવ હોવાને લીધે આત્મા નિક્રોધ છે, એમાં કોઈ ક્રોધ નથી. ગુરુદેવ કહે છે કે આત્મા એકલો ક્ષમાનો ભંડાર છે. નિક્રોધ કહીને તો નાસ્તિથી વાત કરી છે, અસ્થિથી વાત કરીએ તો એ એકલો શાંત 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 પૂર્ણ શાંત રસનો ભંડાર છે. શાંતિ જ વર્તે છે, કોઈ ઉત્પાત નથી, કોઈ ક્રોધ નથી, કોઈ દ્વેષ નથી. અને તેને સાચી દ્રષ્ટિથી જોઈએ તો ક્રોધનો વિભાવ તેમાં છે જ નહીં. અને એનું એ જ રીતે જો લક્ષ કરવામાં આવે, એકાગ્રતા કરવામાં આવે તો ક્રમે ક્રોધ નાશ પામે છે. એટલે કે એને પર્યાયમાં પણ પછી ક્રોધ ઉત્પન્ન થતો નથી. ક્રમશઃ એની એવી ઉત્કૃષ્ટતા થતી જાય છે કે અંતે એ ક્રોધ રહિત થઈ જાય છે. બધા કષાયનો અભાવ થાય છે. 12મા ગુણસ્થાનની દશામાં બધા કષાય રહિત થાય છે. પછી કોઈ ક્રોધનો ભાવ રહેતો નથી. મુનિની દશાનો વિચાર કરીએ, કષાયની 3 ચોકડી ગઈ છે અને 9 કષાય પણ અતિ મંદ પડ્યા છે. માત્ર સંજ્વલન કષાય એક બાકી રહ્યો છે. તો સંજ્વલન કષાયના ક્રોધ માન માયા લોભ જે છે એ તો અતિ 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 મંદ છે. એમાં તો એમને કાંઈ એવો ક્રોધ હોતોય નથી. એવો ક્રોધનો ભાવ હોતો નથી. એ સાચા મુનિ છે. એ સાચા મુનિ હોય. મુનિ હોય પોતે પોતાની સાધના કરે, આરાધના કરે અને એને ક્રોધ હોય. એ અન્ય મતમાં એવી વાત આવે કે દુર્વાસા મુનિનો ક્રોધ, એવી વાત બધી ત્યાં આવે. જૈન મુનિ એ જ સાચા મુનિ છે. એને ક્રોધ હોય જ નહીં. પોતાના સ્વરૂપમાં વારે વારે જતા હોય, હજારો વાર પોતાના સ્વરૂપને દિવસમાં સ્પર્શતા હોય, એક દિવસમાં હજારો વખત સ્વરૂપનો સ્પર્શ કરતા હોય એવા ભાવલિંગી મુનિને ક્રોધ નથી હોતો. પ્રભુ એમની તો મુદ્રા જોઈએ તો એ શાંત 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 હોય છે. બધું પ્રાપ્ત થઈ ગયું હોય એવો પરમ સંતોષ હોય, કોઈ ઉદ્વેગ નહીં, કાંઈ નથી. આદિ વ્યાધિ ઉપાધિ રહિત એમને તો સમાધિની દશા વર્તતી હોય. એવા મુનિને ક્રોધ ક્યાં હોય? ક્રોધની એક રેખા પણ જેમના મુખ પર દેખાય નહીં અને અંતરંગ પણ એવું જ પવિત્ર હોય એવા મુનિની શું વાત થાય? એવા 7મે 6 ગુણસ્થાને રહેલા મુનિ પ્રભુની નિશ્રામાં ક્યારે શ્રેણી ચડી જાય અને ક્યારે કે અર્યંત પરમેશ્વર થઈ જાય કહેવાય નહીં. એવી એમની ઊંચી દશા હોય છે. તો એ રીતે ક્રોધનો બોલ પૂરો થયો. આત્મા નિક્રોધ છે. આત્મા અસ્થિથી વાત કરીએ તો શાંતિનો સમુદ્ર છે, શાંતિનો સાગર છે. તો ભગવાન આત્મા શાંત 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 પૂર્ણ શાંત રસનો ભંડાર છે. હવે 39મો બોલ. અહીંયા જે ક્રમ લેવામાં આવ્યો છે એ આ શુદ્ધભાવ અધિકારમાં પહેલી ગાથા 38મી પછીથી 39મી ગાથાથી શરૂ કરીને આ બધા બોલના ક્રમ લેવામાં આવ્યા છે. 39મી ગાથાથી શરૂ કરીને 45મી ગાથા સુધી 7 ગાથાની અંદર એ બોલ લીધા છે. ગુરુદેવે એમ કહ્યું કે એમાં 49 બોલ આવે છે, એટલે ત્યાંથી ક્રમ ગણતા આવ્યા છીએ. એટલે અહીંયા 39મો બોલ.
શું છે? તો કે નિર્માણ. આત્મા નિર્માણ છે. નિશ્ચય નહીંથી સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે આત્મા નિર્માણ છે. નિશ્ચય એટલે સત્ય અને નય એટલે જ્ઞાન. તો સાચા જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે એ ભગવાન આત્મા તો ત્રિકાળ આનંદ રસ અને પરમ સમતા રસનો પિંડ છે. સમરસી ભાવ સમતા રસનો પિંડ છે. ભગવાન આત્મા ત્રિકાળ આનંદ રસ અને પરમ સમતા રસનો પિંડ છે. પૂર્ણ શાંત અને આનંદ રસથી એ ભરેલો છે. તે આવો હોવાને લીધે નિર્માણ છે. જો સમરસી ભાવની વાત કરીએ તો જે પર્યાયમાં સમરસી ભાવ મુનિને પ્રગટ થાય છે એની અહીંયા વાત નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ એવા સમરસી ભાવ રૂપે જ છે. મુનિને તો પર્યાયમાં એવો સમરસી ભાવ હોય છે કે બધા દ્રવ્યોને તત્વોને જેમ છે તેમ જ એ જાણે છે. કોઈ પ્રત્યે એને પક્ષપાત થતો નથી. કોઈ પ્રત્યે એને ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ, રાગ કે દ્વેષ કે મારાપણું કે કોઈ સાથે એકત્વપણું એવું થતું નથી. કેમ કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ પોતે અનુભવ્યું છે. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનો અનુભવ કર્યો છે. ધ્રુવનું લક્ષ કરતા પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો છે. એટલે હવે પોતે કોણ છે એ જ્યારે સ્પષ્ટ છે અને એવા ભાવે એ વારે વારે થાય છે તો જગત આખાના બધા જ પદાર્થો ને એ માત્ર જાણે છે, મેં તરીકે જાણે છે. એટલે એમને એમાં કોઈ બીજો ભેદ દેખાતો નથી. પૂતગળને પૂતગળ તરીકે જાણે છે, જીવને જીવ તરીકે જાણે છે. પછી એમને એવો ભેદ પડતો નથી કે આ પૂતગળમાં આ હીરો છે તે મૂલ્યવાન છે ને આ કોલસો છે તે મૂલ્ય વિનાનો છે, એવો કઈ ભેદ દેખાતો નથી. અને એ જ રીતે જીવ માત્રને જીવ તરીકે જાણે છે તો પછી આ એકેન્દ્રિય છે કે આ પંચેન્દ્રિય છે કે એવો પણ ભેદ મુનિને દેખાતો નથી. અને ગુણ ગુણીનો ભેદ પણ એમને નથી. એમ સમરસી ભાવના 3 ચરણ છે. પરમાત્મા પ્રકાશમાં એની વાત આવે છે સમરસી ભાવની. પણ એ સમરસી ભાવ તો પર્યાયમાં, એ તો પર્યાયમાં છે. અહીંયા વાત ચાલે છે દ્રવ્યની વાત ચાલે છે. ભગવાન આત્મા એ ત્રિકાળ આનંદ રસ અને પરમ સમતા રસનો પિંડ છે. અને એનું લક્ષ કરતા પર્યાયમાં એવો આનંદ રસ અને એવો પરમ સમતાનો રસ પ્રગટ થાય છે. એટલે એવા મુનિરાજને સ્વરૂપનું લક્ષ કરતા એવો સમરસી ભાવ પ્રગટ થયો છે. પણ અહીંયા તો કહે છે કે ભગવાન આત્મા તો ત્રિકાળ આનંદ રસ અને પરમ સમતા રસનો પિંડ છે. પૂર્ણ શાંત અને આનંદ રસથી એ ભરેલો છે. અને એવો હોવાને લીધે નિર્માણ છે. પછી ક્યાં માનની વાત આવે? આવી આત્માની દશા છે. એટલે આત્મા તો નિર્માણ છે. આત્મા તો સમરસથી ભરેલો છે, માટે તેમાં માન કેવું? અને તેથી આત્મા નિર્માણપણાની પૂતળી છે. જ્યારે અજ્ઞાની તો કોઈ અલ્પ વખાણ કરે કે એનો આદર કરે, કોઈ કે કાંઈક એને ઠીક કહ્યું હોય, કાંઈક 2 શબ્દ એના પ્રશંસાના ગયા હોય તો એ તો ભૂલાઈ જાય, છે. બહારના માનમાં તો આ જીવ અનાદિનો રખડી રહ્યો છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. એવા શબ્દો મૂકી અને એ દર્શાવ્યું છે કે મોટાભાગે જીવ માન કસાયમાં બહુ આવી જાય છે. એને ખ્યાલય નથી હોતો અને એ પોતાનો માન કસાય પોષે છે. નાના નાના પ્રકારે એ જ્યાં જાય છે ત્યાં એનો જે રીતે આદર થાય છે એ આદરને લીધે એ એવો એમાં ફસાઈ રહે છે કે બધું એને એ બધું કરવા લાયક લાગે છે. જ્યાં જ્યાં જાય છે સેવા કરે છે તો સેવા કરવા શા માટે જાય છે? એનો આદર એને મળે છે. કોઈ એને તુચકારી કાઢતું હોય તો સેવા કરવા જાય છે? નથી જતું. કોઈ એને 2 શબ્દ અપમાનના કહે
દે તો એ કંઈ ત્યાં સેવા કરવા બીજી વાર જતો નથી. તરત ઘેરે આવીને બોલે છે કે હવે ત્યાં જવા જેવું નથી, એ લોકોને આપણી કાંઈ કિંમત નથી. દાન આપવા જાય છે બહાર બધે, અને પેલા એને તિરસ્કાર કરી અને કાઢી મૂકે તો પછી જાય છે? નથી જતું. જે કાંઈ એ કરે છે એ અંદરમાં પડેલો એનો માન કસાય છે ને, એને એ પોષી રહ્યો છે ને પોષવા માટે કરે છે. બિલકુલ માન મળતું ન હોય, બિલકુલ જરા પણ માન મળતું જ ન હોય, કોઈ પણ અપેક્ષાથી એનું માન મળતું જ ન હોય, કોઈ પ્રકારે એપ્રિશિએશન જ ન જ હોય, અને છતાંય એ કાંઈ કરવા જાય એમ બનતું જ નથી. એને અંદરમાં કાંઈક એવું પડ્યું જ છે કે ખરેખર એ પરના કાર્યો તો કરી શકતો નથી, પણ એવા એને જે વિકલ્પ આવે છે ને, તો એ વિકલ્પનું મૂળ કારણ તો એનું અંદરમાં પડેલું માન છે કે એ દ્વારા હું મોટો થઉં છું, હું બીજા કરતા કંઈક વેત ઊંચો છું, એવું એને દર્શાવવું છે, એવું એને અંદરમાં છે કે હું બીજા કરતા સારો છું. એવા કોઈક પ્રકારે એને માન અંદરમાં પડ્યા છે. એટલે જ્યારે એ એવા માનમાં પડ્યો છે તો ગુરુદેવ એને કહે છે કે તે બહારના માનમાં મરી ગયો છે, અને જેના માન કરવા જોઈએ તેના માન કરતો નથી. શેનું માન કરવું જોઈએ? પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું માન કરવું જોઈએ, એ તો એ કરતો નથી. એટલે કે આત્મા જે નિર્માણ છે એનું તો એ લક્ષ કરતો નથી, એનું માન કરવું જોઈએ. પ્રજ્ઞાની એનું માન કરતો નથી, અને એમને એમ એ માનમાં તણાઈ રહ્યો છે. આત્માને દુનિયાના માન અપમાનની પડી નથી. ભગવાન આત્મા ત્રિકાળ, દરેકનો આત્મા એવો જ છે, એને જગતના કોઈ માન અપમાનની પડી નથી. એટલે કે ભગવાન આત્મામાં એ કાંઈ માન કે અપમાન નથી, એ બધું પર્યાયમાં રહ્યું. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. જગતના યશ અને અપયશ તો પૂર્વના પુણ્ય અને પાપના ચાળા છે, એની રમત છે. પૂર્વે એવા પુણ્યના બંધ કર્યા હોય, યશ નામ કર્મ જે બાંધીને આવ્યો છે, એને જ્યાં જાય ત્યાં યશ મળે. એ ગમે તે કરે તો એને તો યશ જ મળે, માન મળે, તમે બહુ સારું કર્યું એમ જ કહે. અને જેને એવો પુણ્યનો ઉદય નથી અને એનાથી વિપરીત એવો પાપનો ઉદય છે, તો એ ગમે તેટલું સારું કરે તો એને અપયશ જ મળે, એને અપયશ જ મળે. તો એમાં અપયશ મળે છે તો એમાં એનો પોતાનો દોષ છે, કેમ કે પૂર્વે એ એવા પાપ કરીને આવ્યો છે માટે એને અપયશ મળે છે. તો પૂર્વે એવા પુણ્ય કરીને આવ્યો છે તો યશ મળે, અને પાપ કરીને આવ્યો તો અપયશ મળે. એવા યશ નામ કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે જે કંઈ પર્યાયમાં પ્રાપ્ત થાય, એનું લક્ષ છોડીને પોતે નિર્માણ છે, જેની અંદર કોઈ માન અપમાન છે જ નહીં, એમ જો સ્વીકારે તો કેટલી શાંતિ થાય. અહીંયા ગુરુદેવે આ વાત કરી કે જગતના યશ અને અપયશ તો પૂર્વના પુણ્ય અને પાપના ચાળા છે, એની રમત છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો શ્રોતાએ કે આપે શું કહ્યું, ફરીથી કહો. બહુ સરસ વાત લાગી. ગુરુદેવશ્રી કહે છે કે ભાઈ, આ બહારના માન અપમાનને આત્માના માનવા તે મોટી ભ્રમણા છે. એ કંઈ આત્માનું માન અપમાન નથી. જે અપમાન થાય છે કે જે માન થાય છે, એ તો એ પર્યાયનું છે. માન અને અપમાન થાય છે. કોઈ મને માન આપે છે તો એ વર્તમાન મારી જે પર્યાય છે એ પર્યાયને માન આપે છે, એ કંઈ મારા આત્માને માન આપે છે એમ નથી. આપણે જેને માન આપીએ છીએ તો એની વર્તમાન પર્યાય સામું જોઈને માન આપીએ છીએ, કે અપમાન કરીએ છીએ તો એની વર્તમાન પર્યાય સામે જોઈને એનું અપમાન કરીએ છીએ. માન અને અપમાન એ બધું પર્યાયમાં રહ્યું, અને પર્યાયના લક્ષ્ય છે, જે ક્ષણિક છે એના લક્ષ્ય એ બધું થાય છે. એ કાંઈ આત્માનું નથી. આ બહારના માન અપમાનને આત્માના માનવા એ મોટી ભ્રમણા છે, એ ભ્રમ છે. એ તો પૂર્વના પુણ્ય પાપ ને કારણે એવા એના ફળ તરીકે, જ્યારે એવા બંધ કર્યા છે તો એના ફળ તરીકે આ બધી જંજાળ, માન સન્માન ને અપમાન ને એ બધું દેખાય. તો પૂર્વના પુણ્ય પાપના ફળની બધી જંજાળો છે બાપુ. બાકી માન અને અપમાન વસ્તુમાં ક્યાં છે? વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે, એની અંદર કોઈ માન નથી, કોઈ અપમાન નથી, એની અંદર કોઈ કસાય પણ નથી, એની અંદર કોઈ એવા
અશુભ ભાવ પણ નથી, કોઈ અશુદ્ધિ નથી, શુદ્ધ દોષ રહિત તત્વ છે. એ તો જ્ઞાતા દ્રષ્ટામય સચ્ચિદાનંદ ભગવાન છે, જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એવી એ વસ્તુ છે. એને જાણ્યું નથી ને, અને બહારમાં ને બહારમાં રહ્યો છે ને, પરનું લક્ષ કરે છે ને, એટલે એ દુઃખી થાય છે. અહીંયા પારા નંબર 208 ઉપર અહીં ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જરીક પ્રતિકૂળતા આવે, જરાક કોઈ પ્રકારે પ્રતિકૂળતા આવે, કોઈ તેને ટૂંકા નામે બોલાવે, તોછડાઈપૂર્વક બોલાવે, ટૂંકા નામે બોલાવે, ટૂકારે બોલાવે, ત્યાં અજ્ઞાની ખેદાઈ જાય, એને ખેદ થઈ જાય. અરે ખેદાઈ જાય શું, એ તો સણસણી ઉઠે. અને ઘણીવાર મને મોટા નામે બોલાવે છે ને આજે આ ટૂંકા નામે બોલાવે છે, એમ કેમ? કોઈ મોટા નામે બોલાવે, કોઈ એને મોટા નામે બોલાવે, આદર સહિત આગળ કંઈક વિશેષણો લગાડીને, શ્રીમાન એવા કંઈ, શ્રીમતી એવા આગળ વિશેષણો લગાડીને બોલાવે, અથવા તો આગળ પાછળ કંઈક એવા બીજા વિશેષણો લગાડે અને એમ માનથી બોલાવે, આહા હરખાઈ જાય. ફલાણા ભાઈ સાહેબ એમ કે એટલે તો હરખાઈ જાય. और इंडियाમાં ડોક્ટરને બધા સાહેબ કહે. ડોક્ટરો ઘણા વર્ષો સુધી પ્રેક્ટિસ કરે ને ત્યાર પછીથી કોઈ એને અંકલ કહે ને તો એનાથી ન સહન થાય. મને અંકલ કહ્યું, આટલા મોટા સિનિયર ડોક્ટરને મને અંકલ કહ્યું, મને મારા જુનિયર ડોક્ટરે સાહેબ કહે, મને અંકલ કહે છે કે કોઈ મોટા નામે બોલાવે તો અરખાઈ જાય અને એને ટૂંકા નામે બોલાવે તો ખેદાઈ જાય. સુખદેવ કહે છે કે ભાઈ અંદર માન ભર્યું છે તેથી તને ખેદ અને અરખ થાય છે, પણ અહીંયા તો કહે છે કે તારા સ્વરૂપમાં એ માન કે અપમાન નથી. સ્વરૂપ તો જ્ઞાન અને આનંદનો સાગર છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદનો સાગર છે, તેમાં ડૂબકી માર તો તને આનંદ ને જ્ઞાનની પ્રાપ્તિ થશે. તારા ઉપયોગની દિશાને બદલી નાખ. તારા વર્તમાન ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ, તારું લક્ષ્ય જે પરમાં રહ્યું છે એની દિશાને ફેરવી નાખ. પર તરફ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને પર તરફથી વાળીને અંદર તરફ લઈ જા, તો તને એ તારો અંદર ઉછળતો ભગવાન આત્મા દેખાશે. એવો શાંતિ સુખ જ્ઞાનનો સાગર અંદરમાં જે ઉછળી રહ્યો છે તને અનુભવમાં આવશે. અને એમાં તારે કોઈ બહારના માનની જરૂર નથી. અહીંયા એક પ્રશ્ન કોઈએ કરે છે કે આ શરીરનો રોગ, ગુરુદેવ કહે છે કે આત્મામાં રોગ જ નથી. ભગવાન આત્મા તો નિરોગી તત્વ છે. આ બધા રોગના ચાળા તો શરીરમાં, માટીમાં, જળમાં છે. તો આ રીતે આ બોલ પૂરો થાય છે. હવે આગળ 40મો બોલ છે, 209 પાના ઉપર નિર્મદ. નિર્મદની વ્યાખ્યા કરી છે. અહીંયા આચાર્ય ભગવાને આ નિર્મદનો જે બોલ મૂક્યો છે એને ટીકામાં મુનિવરે આ રીતે લીધો છે કે નિશ્ચય નયથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. નિશ્ચય નયથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે, નિશ્ચય નયથી નિશેષપણે કંઈ બાકી ન રહી જાય એ રીતે અંતર્મુખ હોવાને લીધે, અહીંયા અંતર્મુખ શબ્દ ઉપર વજન છે. નિશ્ચય નયથી આત્મા નિશેષપણે અંતર્મુખ છે અને એમ અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચય નયથી નિશેષપણે અંતર્મુખ હોવાને લીધે શું કહે છે કે વસ્તુ તો અંતર્મુખ છે. વસ્તુ એટલે આત્મા તો અંતર્મુખ છે. પર અને રાગ એ કાંઈ વસ્તુમાં નથી. પુણ્ય અને પાપ આ બધું કાંઈ વસ્તુમાં નથી.
પરંતુ એક સમયના પર્યાયમાં એ પ્રગટ દશામાં એ વસ્તુ છે જે વસ્તુમાં નથી. અહીંયા કહે છે કે વસ્તુ તો અંતર્મુખ છે, આત્મા તો અંતર્મુખ જ છે. પર અને રાગ પૂર્ણિમા તો વસ્તુ નથી. પરમાં, રાગમાં, પૂર્ણિમા આ બધા ભાવ જે થાય એમાં તો વસ્તુ નથી, એટલે આત્મા એમાં નથી ને આત્મામાં એ નથી. પરંતુ એક સમયના પર્યાય રૂપ પ્રગટ દશા એવા જે પરિણામ થાય કે જેમાં વસ્તુ જણાય છે, એટલે કે નિર્મળ પરિણામ, એની અંદર વસ્તુ જણાય છે અને જે પ્રગટ રૂપ છે એવી એ પર્યાય છે, તો એ પર્યાયની અંદર પણ નથી. માટે વસ્તુ અંતર્મુખ છે. ફરીથી શું કહે છે અહીંયા અંતર્મુખ જે છે એની વાત કરી છે. અંતર્મુખ શબ્દ ઉપર વજન છે અને એ નિશેષપણે અંતર્મુખ છે. કોણ? આત્મા. નિશ્ચય નહીંથી આત્મા નિશેષપણે અંતર્મુખ છે. આત્મા અંતર્મુખ છે એ વાતને અહીંયા સમજાવવી છે તો ગુરુદેવ એમ કહે છે કે આ બહારના પર પદાર્થો છે એમાં વસ્તુ નથી, રાગમાં એ વસ્તુ નથી, પૂર્ણિમા પણ એ વસ્તુ નથી. એટલે એને થતા જે કોઈ ભાવ જે છે એમાં પણ એ વસ્તુ નથી અને પર પદાર્થમાં પણ આત્મા નથી, એમાં નથી. આત્મા ક્યાં છે? આત્મા પોતે અંતર્મુખ છે. અને એથી આગળ વધીને અહીંયા એમ સમજાવે છે કે એક સમયના પર્યાય રૂપ પ્રગટ દશામાં, એક સમયની પર્યાય એ પ્રગટ દશા એ પોતાની દશા છે. એ દશા કે જેમાં વસ્તુ જણાય છે એટલે આત્મા અનુભવાય છે અને જે પ્રગટ રૂપ છે એ પોતાની પર્યાય જે નિર્મળ પરિણામ થયા છે, જેમાં એને આત્મા જણાયો છે, અનુભવમાં આવ્યો છે, એવા પ્રગટ રૂપ પરિણામ, એવી પોતાની દશા, એની અંદર પણ આ વસ્તુ નથી. વસ્તુ નથી એટલે આત્મ તત્વ જે છે, ધ્રુવ વસ્તુ જે છે એ એમાં નથી. એ એને એમાં જણાય છે, નિર્મળ પરિણામ થાય છે તો એને અનુભવ થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. પણ એ વસ્તુ, ત્રિકાળી વસ્તુ એ અંતર્મુખ રહી છે, એ આ પર્યાયમાં આવી નથી. વસ્તુ તો અંતર્મુખ જ રહે છે. ઘણીવાર હંમેશાના સ્વાધ્યાય દરમિયાન ગુરુદેવે એ વાત સમજાવી છે કે ધ્રુવ જે છે એ કઈ પર્યાયમાં આવતું નથી. ધ્રુવ જો પર્યાયમાં આવી જાય તો પછી પર્યાયનો નાશ થતા ધ્રુવનો પણ નાશ થાય. એટલે કે ધ્રુવ પર્યાયમાં આવતું નથી. તો એ વાતને અત્યારે યાદ કરીએ તો આપણને આ વાત જલ્દીથી બેસી જાય કે વસ્તુ અંતર્મુખ છે. અને એ વસ્તુ અંતર્મુખ છે કે જે એક સમયની પર્યાયમાં એટલે કે પ્રગટ દશામાં એ જણાય છે અને જે પ્રગટ રૂપ છે તેમાં પણ એ વસ્તુ આવતી નથી. વસ્તુ તો અંતર્મુખ જ રહે છે. અને એ છે કે નિશેષપણે એટલે કે કાંઈ પણ બાકી રાખ્યા વિના વસ્તુ તો પૂર્ણપણે અંતર્મુખ છે. એમ નહીં કે થોડીક વસ્તુ અંતર્મુખ રહે ને થોડીક વસ્તુ એને પર્યાયમાં આવી જાય, એમ નથી થતું. શું કહે છે કે વસ્તુ તો નિશેષપણે અંતર્મુખ છે. એટલે કાંઈ પણ બાકી રાખ્યા વિના વસ્તુ તો પૂર્ણપણે અંતર્મુખ છે. અને તેથી તે વસ્તુ અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી જણાય છે અને એમ જણાય એવી જે વસ્તુ છે, છતાં પણ એ જે પર્યાયમાં જણાય છે એ પર્યાયની અંદર એ તત્વ આવી જતું નથી. વસ્તુ અંતર્મુખ જ રહે છે. બીજી વાત કરીએ તો એવું એ તત્વ છે કે જેની દ્રષ્ટિ કરતા એ જણાય એવું છે, એની દ્રષ્ટિ કરતા. બાકી પર્યાય દ્રષ્ટિથી એ વસ્તુ જણાય એવી નથી. પાછી વસ્તુ જે જણાય છે એ વસ્તુની દ્રષ્ટિ કરતા જણાય છે. બાકી પર્યાય દ્રષ્ટિથી પણ જણાય એવી એ વસ્તુ નથી. તેમજ વિકલ્પથી કે રાગથી પણ જણાય એવી પણ એ વસ્તુ નથી. એક સમયની દશા અને રાગાદી બહાર છે તો એ કોઈ પણ પર્યાય હોય, એ કોઈ પણ દશા હોય, ભલે નિર્મળ પરિણામ થયા હોય એવી દશા હોય તો પણ એ દશા જે છે
એમાં એકાગ્રતા થઈ શકતી નથી ને ત્યાં એકાગ્રતા કરવાથી વસ્તુ જણાતી નથી. એક સમયની દશાની પાછળ રહેલું વસ્તુનું તત્વ એ અંતર્મુખ છે, બાકી એ દશામાં એ તત્વ નથી. એ તત્વ દશામાં એને જણાય છે, એક સમયની દશામાં એ વસ્તુ એને જણાય છે, પણ વસ્તુ એમાં આવી જતી નથી. કેમ કે વસ્તુ તો ત્રિકાળ અંતર્મુખ જ રહે છે અને તેથી નિર્મદ છે, આત્મામાં મદ નથી. જો અહીંયા નિર્મદ જે કહ્યું ને એમાં નિર્મદ શબ્દનો અર્થ જે છે ને એ આ રીતે અર્થ કર્યો છે. અહીંયા જે અર્થ કર્યો છે એ આ રીતે અર્થ કર્યો છે. મદ નો સામાન્ય આપણે અર્થ કરીએ છીએ ને અભિમાન, એવો અર્થ નથી કર્યો અહીંયા. આત્મામાં કોઈ અભિમાન છે જ નહીં. આપણે જાણીએ છીએ કે 8 પ્રકારના મદની વાત જાણીએ છીએ, તો એવા કોઈ મદ આત્મામાં તો છે જ નહીં. પણ અહીંયા તો એક વિશેષ વાત લીધી છે કે વસ્તુ અંતર્મુખ છે. વસ્તુ જ્યારે અંતર્મુખ હોય અને જે પર્યાયમાં પણ આવતી ન હોય તો પછી એવી વસ્તુમાં મદ ક્યાંથી હોય? આત્મામાં મદ નથી. આત્મામાં મદ નથી. અહીંયા વસ્તુની અંતર્મુખતાનો વિચાર કરવાનો છે. એ સદાય અંતર્મુખ જ રહે છે. એ તત્વ નિર્મળ પરિણામ થાય ત્યારે એને જણાય, અનુભવમાં આવે. એ તત્વ પોતાને અનુભવમાં આવે એવું છે. એટલે તો સમયસારની ટીકામાં પહેલો જ કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લખ્યો કે નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. એ અનુભવમાં આવે એવો છે, બધાથી જુદો છે ને, અનુભવમાં આવે એવો છે. એટલે વસ્તુ અનુભવમાં આવે, જણાય, અને જણાય એ જાણનારી પર્યાય, એ પરિણામ એ જીવના છે. એટલે કે જીવ એવા પરિણામે થયો છે, એટલે કે જીવ એવી દશારૂપ થયો છે. એવી દશારૂપ કે પોતે પોતાને જાણે એવી દશારૂપે થયો છે. પણ એ જાણવા વાળી જે દશા છે એ કેટલા સમયની? એ ક્ષણિક છે, એક સમયની. પછી કદાચ બીજા સમયે, ત્રીજા સમયે, કેટલાક સમય સુધી એ એવી ને એવી દશા રહે, પણ પછી એ દરેક સમયની જે દશા હતી તે દરેક સમયે નષ્ટ થતી જાય છે. બીજા સમયે એવી ને એવી દશા હોય તો પહેલા સમયે જે હતી એ દશા નષ્ટ થાય ત્યારે એ બીજા સમયે એવી દશા છે. એટલે એક એક સમય માત્ર માટે એવી દશા થાય, એમ અસંખ્ય સમય સુધી એવી દશા ચાલે. તે છતાંય એ ત્રિકાળી ધ્રુવ તત્વ એ દશામાં આવતું નથી. એ ત્રિકાળી ધ્રુવ તત્વ તો અંતર્મુખ જ રહે છે. એટલે કહે છે કે આત્મામાં મદ નથી, એમ એ નિર્મદ છે. આગળ અહીંયા કહે છે કે ઉક્ત પ્રકારનું, એટલે કે ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ પ્રભુ આત્મા વિશેષે કરી અને નિર્મળ આનંદ છે, સહજ સિદ્ધ આત્મા સ્વાભાવિક સિદ્ધ છે, કોઈએ નહીં કરેલું એવું એ અકૃત્રિમ અનાદિ સત છે. ભગવાન આત્મા એ અનાદિ સત છે, અકૃત્રિમ. કોઈએ કર્યો નથી, આત્માને કોઈએ બનાવ્યો નથી, કોઈએ આત્માને ઉત્પન્ન કર્યો નથી, એવો એ અનાદિનો અકૃત્રિમ હોવાપણે છે. અને એનો કોઈ કરતા હરતા નથી. આવો સત સ્વરૂપ આત્મા છે. નિત્ય નિરાવરણ, હંમેશા આવરણ રહિત જ છે. આપણે તો એમ કહીએ છીએ કે અનાદિનો આ જીવ જ્યારથી છે ત્યારથી, જ્યાં સુધી સમ્યક દર્શન પણ પ્રગટ નથી થયું ત્યાં સુધી તો એ કર્મના આવરણ સહિત જ છે. ભાઈ, એ વાત બરાબર, પણ એ કર્મના આવરણ ક્યાં રહ્યા? એ કર્મના આવરણ આત્મામાં નથી પ્રભુ, એ તો પર્યાયમાં છે, એ તો અવસ્થામાં છે. અહીંયા આ બધા બોલ દ્વારા આ વાતને જ પકડવાની છે કે મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને જે કંઈ બીજું બધું જે છે એ બધું તો બદલાતું રહ્યું છે, બદલાયું છે, અનંતકાળથી એ બદલાયા કરે છે, એક સરખું રહેતું નથી.
એ બધી એને મલિનતા કહો, કર્મ રજ કહો, જે કહેવું હોય તે કહો, એ ભાવ કહો, શુભાશુભ ભાવ કહો, એનો સંસાર કહો, પણ આ બધું ક્ષણિક બદલાતું એ મારા મૂળ તત્વમાં તો છે જ નહીં. અને મારું મૂળ તત્વ શુદ્ધ છે એ તો સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, અરિહંત પરમેશ્વર વાણીમાં એ તો વાત આવી છે, ઓમકાર ધ્વનિમાં આવી છે એ વાત. અને એવો જ અનુભવ અનંત જીવોએ કર્યો છે. એટલે એ વાતમાં તો કાંઈ હવે આશંકા કરવા જેવું પણ રહ્યું નથી કે મારું મૂળ તત્વ શુદ્ધ જ છે. તો આ જે બધું જે છે એ તો બધું ક્ષણિક પર્યાયમાં જ રહ્યું. અને મારું મૂળ દ્રવ્ય શુદ્ધ છે અને એવા શુદ્ધ દ્રવ્યને, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને પર્યાયમાં હું પ્રગટ કરી શકું એવો સક્ષમ છું, એવા સામર્થ્ય સહિત છું. અને એ વાત માટે પણ અનંત જીવો મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે, એટલે સમર્થન મળે છે કે અનંત જીવો એવી પર્યાય રહિત થયા છે, સંસાર પર્યાય રહિત અનંત જીવો થયા છે, તો હું પણ થઈ શકું છું. આવો જયારે એને નિર્ણય થાય તો એને પુરુષાર્થ ઉપડે કે મારું તત્વ ત્રિકાળ શુદ્ધ છે, અનંત જીવોએ એવું ત્રિકાળ શુદ્ધ તત્વ પોતાને પર્યાયમાં પ્રગટ થાય એમ માની એવો પુરુષાર્થ કરી અને પ્રગટ કર્યું છે, તો હું પણ કરી શકું. અનંત જીવો મોક્ષે ગયા છે તો હું પણ જઈ શકું. એટલે આ જે આવરણ જે છે એ તો બધું ક્યાં રહ્યું? આવરણ બધા રહ્યા પર્યાયમાં રહ્યા. એવા આવરણ ને મહત્વ ના આપતા એનું લક્ષ છોડીને પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરવું, એમ અહીંયા આચાર્ય ભગવાનનું, મુનિવરનું, ગુરુદેવનું બધાનું કહેવું છે કે ત્રિકાળી પ્રભુ આત્માનો સ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે, એને કોઈ આવરણ નથી પ્રભુ. એ તો એક સમયની દશામાં રાગ આદિ દેખાય છે, બાકી અંદર વસ્તુમાં રાગ આદિ નથી, વસ્તુમાં કોઈ રાગ આદિ નથી. નિજ કારણ સમય સારનું એમ અહીંયા કહ્યું છે ને, સમય એટલે આત્મા અને સાર એટલે રાગ દ્વેષ આદિ બધા વિભાવ વિનાનો એવો આત્મા, અર્થાત એકલો ચિદાનંદનો નિર્મળ પિંડ તે સમય સાર છે. અહીંયા મુનિવરે છેલ્લી વાત આ કરીને કે ઉક્ત પ્રકારનું એટલે કે ઉપર કહેલા પ્રકારનું વિશુદ્ધ સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમયસારનું સ્વરૂપ ઉપાદેય છે. એ વાત વિસ્તાર ચાલી રહ્યો છે. શું કહ્યું છે કે એવું કારણ સમયસારનું સ્વરૂપ ઉપાદેય છે. આ જે વાત કરી એ પ્રમાણે વિશુદ્ધ સહજ સિદ્ધ નિત્ય નિરાવરણ નિજ કારણ સમયસારનું સ્વરૂપ ઉપાદેય છે, એનો વિસ્તાર ચાલે છે. ગુરુદેવ કહે છે કે એ તો નિત્ય નિરાવરણ ભગવાન આત્મા છે, સહજ સિદ્ધ સ્વાભાવિક સિદ્ધ છે, કોઈએ નહીં કરેલું, એ અકૃત્રિમ અનાદિ સત છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ અનાદિનું છે, એ અવિનાશી છે, અકૃત્રિમ છે, એ ઉત્પન્ન જ નથી થયું. એવું નિજ કારણ સમયસારનું, સમય એટલે આત્મા અને સાર એટલે રાગ દ્વેષ આદિ બધા વિભાવ વિનાનો એટલે કે એકલો ચિદાનંદ પ્રભુ નિર્મળ પિંડ તે સમયસાર છે. અને આ ઉપર જે શુદ્ધ ભાવ એમ કહ્યું છે ને, તો તેનું આ બીજું નામ આપ્યું એટલે કે આત્માને શુદ્ધ ભાવ કહો, નિજ કારણ સમયસાર કહો. આત્માને શુદ્ધ ભાવ કહો, નિજ કારણ સમયસાર કહો, શુદ્ધ જીવાસ્તિકાય કહો કે ત્રિકાળી નિત્યાનંદ કહો, એક જ છે. સમયસારમાં જ્યારે વિસ્તાર ચાલતો ત્યારે આત્માને જ્ઞાયક કહ્યો, આત્માને જ્ઞાન કહ્યું, અને અહીંયા નિયમસારની અંદર કારણ પરમાત્મા કહ્યો, શુદ્ધ જીવાસ્તિકાય કહ્યો, શુદ્ધ ભાવ કહ્યો, નિજ કારણ સમયસાર કહ્યો. ગુરુદેવ કહે છે તો ત્રિકાળી નિત્યાનંદ છે, એ ભગવાન આત્મા છે, એ બધું એક જ છે. એ બધા શબ્દો દ્વારા એ ભાન કરાવવું છે કે આત્મા ત્રિકાળ શુદ્ધ વસ્તુ છે, અને એવું એ શુદ્ધ સ્વરૂપ છે, એ જ ઉપાદેય છે,
એ શુદ્ધ ભાવ છે, એ જ ઉપાદેય છે, એ કારણ પરમાત્મા ઉપાદેય છે, એ શુદ્ધ જીવાસ્તિકાય નિજ કારણ સમયસાર છે. એનું જે શુદ્ધ સ્વરૂપ કહ્યું એ સ્વરૂપ ઉપાદેય છે. તે નજર કરવા લાયક છે, દ્રષ્ટિ કરવા લાયક છે, શ્રદ્ધા કરવા લાયક છે, અંતર્મુખ દશા વડે જોવા લાયક છે. આત્માને નિજ કારણ સમયસાર જ આદરણીય છે. આત્માને, દરેક આત્માને, મારા આત્માને મારું નિજ કારણ પરમાત્મા તત્વ, મારો નિજ શુદ્ધ ભાવ એ જ આદરણીય છે, એ જ ઉપાદેય છે. બાકી બીજું કાંઈ આદરવા લાયક નથી. અજ્ઞાનીને અનેક પ્રકારના વ્યવહારના પરિણામ વગેરે આદરણીય હોય છે. ભાઈ એ તો અટકવાના સ્થાન છે, એમાં તો એ અટકે છે. વ્યવહારના પરિણામથી તો વિકારની વૃત્તિઓ ઉઠે છે. એ પછી ગમે તેવા શુભ ભાવ હોય પણ એ બધા અટકવાના સ્થાન છે. ત્યાં જો એ આદર રાખીને અટકી રહેશે તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય નહીં કરે. એ પછી સાક્ષાત તીર્થંકર ભગવાનની પૂજા હોય, એવો ઉત્કૃષ્ટ પૂજા ભક્તિનો ભાવ આવ્યો હોય તો પણ એ ભાવ પણ શુભ ભાવ છે. અને એને તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે, પોતાના શુદ્ધ ભાવ રૂપે પર્યાયમાં પરિણમી જવાનું છે. શુદ્ધ ભાવનું લક્ષ્ય કરશે ત્યારે એવા પરિણામ થશે ને. અહીંયા 210 પાના ઉપર ગુરુદેવ કહે છે કે અહીં કહ્યું કે 44મી ગાથામાં જે આ નિજ કારણ સમયસારનું સ્વરૂપ કહ્યું છે તે ઉપાદેય છે. એટલે કે ત્યાં દ્રષ્ટિ મૂકીને તે અનુભવ કરવા લાયક છે. જો જીવને ધર્મ કરવો હોય એટલે કે એને મુક્ત દશા પ્રાપ્ત કરવી હોય, એને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય, એને આ સંસારના દુઃખથી રહિત થવું હોય, એને જન્મ મરણના ફેરા ટાળવા હોય તો ધર્મ કરવાની જરૂર છે. અને એવા ધર્મની શરૂઆત અહીંયાથી થાય છે. એ નિજ કારણ સમયસારનું જે સ્વરૂપ કહ્યું ત્યાં દ્રષ્ટિ મૂકીને એનો અનુભવ કરવો, એવા નિર્મળ પરિણામ કરવા, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ગુરુદેવ કહે છે કે જીવને ધર્મ કરવો હોય તો અહીંથી શરૂ થાય છે, બાકી બીજી બધી વિપરીતતા છે. અખંડ આનંદમય આખી ચીજ તો એક સમયની અવસ્થાની પાછળ પડી જ છે. પણ એ ચીજ કેવી છે અને કેમ છે તેની અજ્ઞાનીને ખબર નથી અને બહારમાં એ શોધે છે. પરંતુ જ્યાં ચીજ છે ત્યાં નજર ન નાખે તો એ ચીજ નજરમાં કેમ આવે? એને તો એમ છે કે જાણે વ્રત કરીએ તો આત્મા મળશે. પણ એવા ઉપવાસ આદિ તપ કરે, બાહ્ય તપ કરે, તેથી આત્મા અનુભવમાં આવે એમ બનતું નથી. એ બધા બાળ વ્રત છે, બાળ તપ છે. ઉપવાસનો અર્થ શું? ઉપ વત્તા વાસ, એટલે આવો આત્મા છે તેની ઉપના સમીપમાં વાસ કરે તો ઉપવાસ થાય. આત્માની સમીપમાં વાસ કરવો એને સાચા અર્થમાં ઉપવાસ કહ્યો છે. અને એ એટલા માટે જ આવો બાહ્યમાં ઉપવાસ હોય છે કે જેને પોતાના સ્વરૂપની સમીપમાં રહેવું છે એવો પુરુષાર્થ ઉપડ્યો હોય ત્યારે પછી એને સહજ રીતે આહારનો ત્યાગ થઈ જાય કે જેથી કરીને કે પોતાની આરાધનામાં ક્યાંય કોઈ પ્રકારે એને વિક્ષેપ ન પડે, પ્રમાદ ન થાય અને આરાધના કરી શકે. સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ એ કરી શકે. એટલા માટે આવા ઉપવાસ હોય છે, એટલે બાહ્યમાં ઉપવાસ હોય છે. અને એ બાહ્યનો ઉપવાસ તો થઈ જાય છે. અંતરંગ પુરુષાર્થ ઉપાડે એટલે બાહ્યમાં એવા ઉપવાસ વગેરે થઈ જાય, એવા વ્રત તપ સાથે હોય. અને એમ નથી, અંતરંગ કાંઈ પ્રયત્ન જ નથી, કોઈ પુરુષાર્થ નથી, અને માત્ર અન્નનો ત્યાગ કરે તો એ તો બાળ વ્રત છે. એ તો બાળકો જેમ રમત રમે, ડોક્ટર રમે કે પોલીસ ચોર રમે એના જેવું છે.
તો આ રીતે આપણે અહીંયા આ 44મી ગાથા પૂરી કરીએ છીએ અને 44મી ગાથા પછી મુનિવરે એક આધારનો શ્લોક લીધો છે. આ વાત કર્યા પછીથી મુનિવર પોતાની ટીકાના સમર્થનમાં આધાર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો એક કળશ કહે છે. આ કળશ પ્રવચનસારની ટીકામાં 8મો શ્લોક છે. એ 8મો કળશ છે. પ્રવચનસારની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકાની સાથે ઘણા કળશ નથી લખ્યા. પ્રમાણમાં બીજા શાસ્ત્રની પ્રમાણમાં એમણે ઓછા કળશ લખ્યા છે. અને એમાં આ 8મો કળશ અહીંયા આધારના શ્લોક તરીકે લેવામાં આવ્યો છે કે શુદ્ધ નય વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા. શુદ્ધ નય વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોક દ્વારા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કર્યો છે. અને ત્યાં પછી એ રીતે દ્રવ્ય સામાન્યના વર્ણનની પૂર્ણાહુતિ થાય છે. પણ એ કળશની અંદર મૂળ વાત આ છે કે શુદ્ધ નય વડે શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્માનો મહિમા શ્લોક દ્વારા કરવામાં આવ્યો છે. અને એને અહીંયા સમર્થનના શ્લોક તરીકે લેવામાં આવ્યો છે. તો એ શ્લોક આપણે આવતી વખતે લઈશું. અને એ પછીથી મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ પોતે એક કળશ કહે છે. 69મો કળશ એ પણ આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે